નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફરી એક વખત ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલની અંદર. આજના વિડીયોની અંદર આપણે છે સ્ક્રીન ઉપર દેખાતું હશે જીસેટ ને લગતી કેટલીક માહિતી લઈને આવ્યા છીએ. હવે જીસેટ છે એના ક્લાસ આપણે શરૂ કરવાના છીએ, વિડીયો છે અપલોડ કરવાના છીએ. જે પણ મિત્રો જીસેટ એક્ઝામની તૈયારી કરે છે અને ખાસ શારીરિક શિક્ષણ વિષયની અંદર જીસેટની એક્ઝામ આપવાના છે તેઓના માટે આપણે વિડીયો સિરીઝ શરૂ કરવાના છીએ. બનતી છે એ તમારી પ્રેક્ટિસ છે એની અંદર થશે, તમે તૈયારી કરી શકો છો. આ વિડીયો સિરીઝ છે બિલકુલ ફ્રી રહેવાની છે, કોઈ પણ પ્રકારની તમને એની અંદરથી ફી લેવામાં આવશે નહીં. જે પણ મારી અંદર જ્ઞાન છે એનો પ્રવાહ છે એ તમારા સુધી પહોંચાડવાનો છું. દરેક વિષય છે, દરેક આની અંદર ચેપ્ટર આપેલા છે, 10 જુદા જુદા ચેપ્ટર છે. ચેપ્ટર વાઇઝ આપણે ક્લાસ છે એના અપલોડ કરીશું. જૂના જે આની પહેલાની જે એક્ઝામ લેવાની હતી ત્યારે આપણે એક પ્રયત્ન કરેલો હતો, ત્યારે જો કે ટેકનિકલ કેટલીક ખામીઓ હતી, કેમેરાની કેટલીક ખામીઓ હતી, જેના લીધે એ વિડીયો છે એની અંદર એટલો બધો આપણે ઇફેક્ટ લાવી શક્યા ન હતા. પણ છતાં ત્યારે લગભગ 25% જેટલો સિલેબસ આપણે કવર કરી શક્યા હતા અને એની અંદરથી 20 જેટલા પ્રશ્નો છે એ પૂછાયા હતા અને એની આપણે સચોટ માહિતી પણ આપેલી છે. ચેનલની અંદર જઈ અને તમે એ પણ તમે જોઈ શકો છો. તો જે પણ મિત્રો છે એ ખાસ જીસેટની એક્ઝામ આપવાના છે અને શારીરિક શિક્ષણ વિષયમાં આપવાના છે, આ વિડીયોને લાઈક કરી દે અને કોમેન્ટની અંદર ખાસ જણાવી દે કે, અને એની સાથે સાથે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક હશે, ગ્રુપની ટેલિગ્રામ ચેનલની પણ લિંક હશે, વોટ્સએપ ગ્રુપની પણ લિંક હશે, એની અંદર પણ તમે જોડાઈ શકો છો. અને ખાસ મને માહિતી પૂરી પાડવાની છે કે કેટલા મિત્રો છે એ આ તૈયારી કરવા ઈચ્છે છે. તો આપણો જે વિષય છે શારીરિક શિક્ષણનો વિષય છે એનો અભ્યાસક્રમ શું છે, એ અભ્યાસક્રમની ચર્ચા આપણે આજે કરવાના છીએ. સિલેબસ શું છે, જેને અંગ્રેજીમાં કહે સિલેબસ. આપણો વિષય કોડ શું છે, 21 નંબરનો કોડ છે. તમે ફોર્મ ભરશો ત્યારે શારીરિક શિક્ષણ વિષય સિલેક્ટ કરશો તો 21મા નંબરે શારીરિક શિક્ષણ વિષય છે એ મળી જવાનો છે. 21મો નંબર છે, 21મો કોડ છે, વિષય કોડ કેટલો છે 21. ખાસ યાદ રાખવાનું છે 21મો કોડ શારીરિક શિક્ષણ વિષયનો છે. ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ છે. ચાલો, હવે 10 એકમની અંદર આ આપણો સિલેબસ છે એ વહેંચાયેલો છે. કુલ 10 એકમો છે. સૌથી પહેલું એકમ છે એની અંદર જે શારીરિક શિક્ષણનો ઇતિહાસ છે એ મોટા ભાગનો આની અંદર આવી જાય છે. તો શારીરિક શિક્ષણ અને અનુકૂલિત શારીરિક શિક્ષણ તેમજ ઉદ્દેશ્યો અને શારીરિક શિક્ષણમાં પ્રયોજાતા શિક્ષણના દર્શન શાસ્ત્રો છે, ફિલોસોફીસ છે. એ ફિલોસોફીસ આની અંદર આવશે. દરેક ફિલોસોફીસ છે એને ભણવાની છે. ગ્રીસ, રોમ, સ્વીડન, રશિયા, ઇંગ્લેન્ડ, ડેનમાર્ક, જર્મની, યુએસએ, ઓસ્ટ્રેલિયા, ચીનની અંદર શારીરિક શિક્ષણનો જે વિકાસ થયો છે, વૃદ્ધિ અને વિકાસ થયો છે, એની ચર્ચા કરવાની છે અને એની અંદરથી પ્રશ્નો પૂછાય છે. ભારતમાં શારીરિક શિક્ષણનો ઉદય અને વિકાસ આખો ટોપિક અલગ આપેલો છે સાઈડમાં, તો એનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. મનોરંજન છે, જેને રિક્રિએશન કહેવાય છે, એના સિદ્ધાંતો, લાક્ષણિકતાઓ, મહત્વ, મનોરંજન, આધુનિક પ્રવાહો, ઇન્ડોર અને આઉટડોર મનોરંજન કાર્યક્રમો કયા કયા આવે છે, વિવિધ શ્રેણી લોકો માટે મનોરંજન કાર્યક્રમો શું છે, ક્યાંથી એવી સંસ્થાઓ છે રિક્રિએશન પૂરી પાડતી, એ સંસ્થાઓનો અભ્યાસ કરવાનો છે. તો આ દરેક માહિતી છે એને આપણે ડિટેલ જોવાના છીએ. ડિટેલ માહિતી છે એ જોવાના છીએ. જે પણ મિત્રો ખાસ તૈયારી કરવા ઈચ્છે છે એ આપણી ચેનલની અંદર આવી અને કોમેન્ટ કરી દે ખાસ. ચલો, સુખાકારી છે, વેલનેસ જેને કહેવાય. શું કહેવાય છે? વેલનેસ. તો તેનું મહત્વ શું છે, લાભ, પડકારો, સુખાકારીનો વિકાસ અને તેની જાળવણી શું છે, એના એ પણ એક આખો ટોપિક છે. શિક્ષણ અભિરુચિ છે, સ્વરૂપ શું છે, ઉદ્દેશ્યો, શિક્ષણની લાક્ષણિકતાઓ શું છે, શિક્ષણ છે એ આ જ ટોપિક છે એ પેપર 1 ની અંદર પણ કામ લાગવાનો છે. તો એ બંનેની અંદર અમુક આની અંદર સેમ ટોપિક પણ હશે. રિસર્ચનો એક ટોપિક આવશે શારીરિક શિક્ષણની અંદર. રિસર્ચ શારીરિક શિક્ષણને લગતો આવશે, પરંતુ અમુક ટોપિક એની અંદર આવે છે પેપર 1 અને પેપર 2 બંનેની અંદર સેમ આવે છે. તો એ તમને બંનેની અંદર લાભ થશે. શિક્ષણ મેળવવાની લાક્ષણિકતાઓ અને શિક્ષણની પદ્ધતિઓ છે એનો અભ્યાસ કરવાનો છે. રમતગમતના સામાજિક પાસાઓ છે, એટલે સામાજિક જે સમાજ જેને રમત સમાજશાસ્ત્ર તરીકે આપણે અભ્યાસ કરેલો છે એમપીએડ ની અંદર, ખાસ ખ્યાલ હોય તો એના ટોપિક આપેલા છે. સામાજિકરણના માધ્યમ તરીકે રમતગમત, સામાજિક મૂલ્યો, રમતગમતમાં નેતૃત્વ શું છે, સાંસ્કૃતિક વારસા તરીકે રમતગમત અને સ્પર્ધાના સામાજિક પાસાઓ શું છે, આ દરેક બાબતો છે એની ચર્ચા કરવાની. પ્રાચીન અને આધુનિક ઓલિમ્પિકની ચર્ચા છે. ઓલિમ્પિક છે સિલેબસની અંદર આપેલું છે. એની સાથે એશિયન અને કોમનવેલ્થ રમતો આ એની અંદર છે. વિવિધ રમતોનું વ્યવસ્થાપન કરતી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સંસ્થાઓનું માળખું શું છે, એના કાર્યો શું છે, રમતગમત ક્ષેત્રે પ્રતિષ્ઠિત
સન્માન અને પુરસ્કારો કયા કયા, જે પુરસ્કારો મળે છે એની સાથે જે સંસ્થાઓ છે, આની અંદર તમારે LNIP છે, YMCA સંસ્થા છે, સાય શું છે, આપણે ગુજરાતની અંદર એક્ઝામ છે એટલે SAG શું છે, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ યુનિવર્સિટીના પ્રશ્નો ગયા વર્ષના પ્રશ્નપત્રની અંદર આવેલા છે. તો એ દરેક સંસ્થાઓ છે એનો અભ્યાસ કરવાનો છે. જે શારીરિક શિક્ષણના સંસ્થાનો છે એ ચલાવે છે, શારીરિક શિક્ષણ અભ્યાસક્રમ ચલાવે છે, એ દરેક બાબતની ચર્ચા કરવી પડશે અને એની અંદરથી સાહિત્ય જે છે એ તમારે કવર કરવું પડશે. બીજું એકમ છે એની અંદર છે જો વ્યાયામ શરીર ક્રિયા વિજ્ઞાન, જેને શારીરિક શિક્ષણ અને રમત ગમતના ક્ષેત્રમાં તેનું મહત્વ, શરીર ક્રિયા વિજ્ઞાનના પ્રશ્નો આવવાના છે. લાંબા અને ટૂંકા ગાળાની શારીરિક પ્રવૃત્તિઓ સામે હૃદય અને શ્વસન તંત્રનું એનાટોમીના પ્રશ્નો આવશે. એનાટોમીની અંદર તંત્રો છે, વિવિધ તંત્રોનો અભ્યાસ આપણે કરવાનો થશે. તો અહીંયા હૃદય શ્વસન તંત્રનું અનુકૂલન કઈ રીતે થાય છે, તો એની અંદર તમારે શ્વસન તંત્રનો અભ્યાસ કરવો પડે. હૃદય એટલે કે રુધિરાભિસરણ તંત્રનો અભ્યાસ કરવો પડે. સ્નાયુ તંત્ર, સ્નાયુ એટલે તેના પ્રકારો, લાક્ષણિકતાઓ, કાર્યો, સ્નાયુ તંતુની સૂક્ષ્મ સંરચના, સ્નાયુ સંકોચનનો સ્લાઇડિંગ ફિલામેન્ટ આખી થિયરી આવે છે, એનો પણ અભ્યાસ કરવાનો થતો હોય છે. સ્નાયુ તંતુના પ્રકારો છે, રમતમાં પ્રદર્શન છે, અને વ્યાયામ સામે સ્નાયુ બંધ અનુકૂલન શું છે, તો આ દરેક બાબતની ચર્ચા કરવાની થતી હોય છે. ચેતા સ્નાયુ જોડાણ, ચેતા તંત્રનો સ્નાયુઓ સાથેનું જે કનેક્ટિવિટી છે, જે આવેગો આવતા હોય છે સ્નાયુની અંદર, કઈ રીતે આવેગ છે એ આવે છે અને સ્નાયુ સુધી પહોંચે છે અને સ્નાયુમાંથી ફરીથી ચેતા સુધી પહોંચે છે. આ પ્રકારની કેટલીક માહિતી છે એને તમારે કવર કરવાની છે. જ્ઞાનેન્દ્રિયો અને મોટર કૌશલ્યનું ચેતાકીય, ટૂંકમાં ચેતાતંત્ર અને સ્નાયુ તંત્ર એ બંને તમારે ડિટેલમાં ભણવાના થશે. વ્યાયામના જૈવ રાસાયણિક પાસાઓ છે, ખાદ્ય પદાર્થો એટલે કે જે આહાર, જે આહાર વિશેની જે દરેક માહિતી છે. રમત ગમતના અંદર આહાર, ન્યુટ્રિશન જેને કહેવાય છે, તો એની અંદર ચયાપચય છે, આરામ, વ્યાયામ દરમિયાન એરોબિક અને અનએરોબિક પ્રણાલીઓ, વ્યાયામ ઉર્જા, વ્યય આપવાની પ્રત્યક્ષ અને પરોક્ષ પદ્ધતિઓ છે. આ દરેક બાબતોની ચર્ચા કરવાની થશે. દરેક બાબત તમારે કવર કરવાની છે. રિકવરી પ્રક્રિયા છે, રિકવરી કોઈ પણ એક્ટિવિટી તમે કરો છો એની રિકવરી પ્રોસેસ શું છે, એની અંદર ડિટેલની માહિતી. થાક, શારીરિક પાસાઓ શું છે થાકના, ઉર્જાનો ભંડારનું પુનઃસ્થાપન કઈ રીતે, રિકવરી, ઓક્સિજન કઈ રીતે, પ્રદર્શન અને પોષણ લક્ષી પાસાઓ કયા કયા છે. એની સાથે સાથે વ્યાયામથી માનવ શરીર પર થતો પર્યાવરણીય, એટલે પર્યાવરણને પણ આની અંદર શારીરિક શિક્ષણ, પર્યાવરણની અસર શું થાય છે એ પણ આની અંદર કવર કરેલું છે. પર્યાવરણની જુદી જુદી અસરો, એના પ્રભાવ શું પડે છે, એના પરફોર્મન્સ ઉપર, ખેલાડીના પરફોર્મન્સ ઉપર શું પ્રભાવ પડે છે પર્યાવરણનો. ગરમી હોય, ઠંડી હોય, હાઈ એટીટ્યુડ ટ્રેનિંગ આપવાની થતી હોય, અથવા તો હાઈ એટીટ્યુડ એટલે કે ઊંચાઈ વાળો વિસ્તાર હોય તો અહીંયા શું ઇફેક્ટ પડે છે, આવી બધી માહિતી છે એ તમારે કવર કરવાની થશે. રમતગમતમાં મહિલાઓ પ્રશિક્ષણ ક્ષમતા, શારીરિક લિંગ ભેદ અને મહિલા રમતવીરોની ખાસ સમસ્યાઓ હોય છે. મહિલા રમતવીરો હોય, મહિલાઓની ખાસ સમસ્યાઓ હોય છે, એના વિશે તમારે જાણકારી મેળવવાની છે. લિંગ ભેદ છે તો આ શારીરિક લિંગ ભેદ છે એની ઇફેક્ટ છે એ શારીરિક પ્રવૃત્તિ ઉપર પડતો હોય છે, તો એની અંદર તમારે ઊંડું ઉતરવાનું છે. વૃદ્ધત્વ, શારીરિક પરિણામો, જીવનશૈલી વ્યવસ્થાપન અને સ્વચ્છ વૃદ્ધત્વ છે, એની એ પણ એક ટોપિક છે. વિવિધ રોગ નિવારક પદ્ધતિઓ છે. પુનર્વસનનો શારીરિક પ્રતિભાવ, પુનર્વસન એટલે કે રિહેબિલિટેશન જેને કહેવાય. શું કહેવાય? રિહેબિલિટેશન. ઈજામાંથી જ્યારે ખેલાડી પરત ફરે છે અને ત્યારે એને ફરીથી જે મૂળ સ્થિતિ છે આવવા માટે, જે પરફોર્મન્સ હતું એ સુધી પહોંચાડવા માટે પુનર્વસન કહેવાય. શું કહેવાય? એને પુનર્વસન. વિવિધ ઓર્ગેનિક એડ્સ, શારીરિક પાસાઓ, માલિશ, શારીરિક પ્રતિભાવો છે, આ પણ એક ટોપિક છે. ત્યાર પછી આવે છે એકમ 3, ગતિ વિજ્ઞાન, જૈવ યાંત્રિકી. જૈવ યાંત્રિકીમાં આધુનિક પ્રવાહો, માનવ શરીરની સપાટી અને ધરીઓ, સાંધાઓ છે, દરેકનો અભ્યાસ કરવાનો છે. જૈવ યંત્ર વિજ્ઞાન તરીકે તમે કિન્સિયોલોજી, બાયોમિકેનિક્સ છે, એનું આખું એક ચેપ્ટર આપેલું છે. સ્નાયુ જોડાણો રમતમાં છે, આ દરેક માહિતીને છે આપણે કવર કરવા જઈશું. કદાચ દરેક પેટા મુદ્દાઓ છે એને પણ આપણે જોવા જઈશું તો કદાચ છે લોંગ વિડીયો થશે ને કંટાળો આવશે. એના કરતા આપણે આ પીડીએફ છે એ શેર કરી દઈશું ગ્રુપની અંદર, અને એની અંદર તમે છે આ માહિતી ડિટેલ જોઈ લેજો. આપણે મેન મોટા મોટા ટોપિક છે એને જોઈ લઈએ છીએ. ચાલો, તો જે યાંત્રિકી એટલે કે બાયોમિકેનિક્સ છે એનું ચેપ્ટર આખું આપેલું છે. સ્નાયુ જોડાણો છે, ગતિ છે, રેખીય, કોણીય, નિરપેક્ષ ને ગતિ વિજ્ઞાન છે, ઘર્ષણ, સ્પિન ને પ્રત્યાઘાત ને નિયમો જે આવશે,
ન્યૂટન્સના, એ દરેક આની અંદર ગતિ વિજ્ઞાન, સ્નાયુબંધ, યાંત્રિક વિશ્લેષણ, મુખ્ય રમત કૌશલ્યનું યાંત્રિક વિશ્લેષણ, એટલે કોઈ પણ કૌશલ્ય હોય એનું યાંત્રિકીય વિશ્લેષણ કરવા માટે એના અંદરથી પણ પ્રશ્નો પૂછાતા હોય છે. હવે યાંત્રિકીય વિશ્લેષણ કઈ રીતે, અત્યારના આધુનિક સમયની અંદર તો અત્યારે સાધનો આવી ગયા છે. તમે ક્રિકેટ છે એની અત્યારે જોવો છો કે ભાઈ રિવ્યુ લેવામાં આવે છે, તો દરેક માઇક્રો બાબત છે એને કવર કરી અને ફરીથી રિવ્યુની અંદર દર્શાવવામાં આવે છે, પછી નિર્ણય આપે છે. તો આ બધી યાંત્રિકીય છે. રમત મનોવિજ્ઞાન છે, શારીરિક શિક્ષણ અને રમત ગમતના ક્ષેત્રનું મહત્વ છે. તો રમત મનોવિજ્ઞાનની અંદરથી રમતના પ્રેરણા પ્રકારો છે, મનોવિજ્ઞાનના પરિબળો છે, આવેગો, ચિંતા, આક્રમણ, તણાવ, આક્રમકતા અને તણાવ, આત્મવિશ્વાસ, એકાગ્રતા, વ્યક્તિત્વ વિકાસ ને વ્યક્તિત્વ છે, વ્યક્તિત્વના સિદ્ધાંતો છે, વ્યક્તિત્વનું માપન છે, જૂથ ડાયનેમિક્સ, જૂથ સંયોજીકરણ છે, નેતૃત્વ શું છે, લીડરશિપ શું છે, બૌદ્ધાત્મક પ્રક્રિયા શું છે, સ્મૃતિ, વિચાર પ્રક્રિયા, મોટર કૌશલ્ય, આ દરેક બાબત છે આની અંદર આવે છે. પ્રેક્ષકો અને રમત પ્રદર્શન, પ્રેક્ષકોનો રમતની અંદર શું ઇફેક્ટ પડે છે, આ બાબતને પણ ચર્ચા કરવું. ત્યાર પછી ચેપ્ટર 5મું છે, તો ભારતમાં શારીરિક શિક્ષણ માટે શિક્ષક પ્રશિક્ષણનો વિકાસ. ભારતની શારીરિક શિક્ષણની વ્યવસાયિક તૈયારીનો યુએસએ, રશિયા, જર્મની, ઓસ્ટ્રેલિયા અને યુકે સાથે તુલનાત્મક અભ્યાસ કરવાનો છે. ભારતની અંદર જે શારીરિક શિક્ષણનો વિકાસ થયો છે એનો તુલના કોની સાથે કરવાની છે, તો આ જુદા જુદા દેશ આપ્યા, યુએસએ, રશિયા, જર્મની, ઓસ્ટ્રેલિયા, યુકે. ભારતમાં શારીરિક શિક્ષણની વ્યવસાયિક અને અન્ય અભ્યાસક્રમો કયા, જે અભ્યાસક્રમો ચાલે છે દરેક અભ્યાસક્રમોની ચર્ચા કરવાની છે. પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકની અંદર જે શારીરિક શિક્ષણ છે એની લાયકાત ધરાવતા અને એની જવાબદારી શું છે એ દરેક એની વિશે પણ ચર્ચા કરવાની છે. તો એનું આખું ચેપ્ટર આપેલું છે, શાળા, કોલેજો, યુનિવર્સિટી. ટૂંકમાં અત્યારે જે શારીરિક શિક્ષણને લઈને અત્યારે અભ્યાસક્રમનું આયોજન આખું શાળા છે, ઉચ્ચતર માધ્યમિક, હાઈ સેકન્ડરી કે પછી કોલેજોની અંદર જે પણ પ્રક્રિયા છે એ પ્રક્રિયાને સમજવાની છે. એની સાથે સાથે ટેકનોલોજીનો પ્રભાવ શું પડે છે, આઈસીટી નો પ્રભાવ શું પડે છે એ પણ એની અંદર આવશે. એકમ 6 છે, સ્વાસ્થ્ય ઉપરનું આખું ચેપ્ટર છે. સ્વાસ્થ્યને તમારે ધ્યાન રાખવાનું છે. સ્વાસ્થ્ય ને લગતા આખું ચેપ્ટર આપેલું છે. સ્વાસ્થ્ય શું છે એની અંદર આનુવંશિકતા અને સામુદાયિક સ્વાસ્થ્ય કાર્યક્રમો કયા કયા ચાલે છે, અને દરેક બાબત શાળા સ્વાસ્થ્ય કાર્યક્રમો છે. ચેપી રોગ છે, દરેક ચેપી રોગને તમારે અભ્યાસ કરવાનો છે. એની સાથે સાથે મનોશારીરિક બેઠાડું જીવન કરતા અને જે સ્પેશિયલ જે ઘણી ડિફોર્મિટી છે એની પણ ચર્ચા આની અંદર કરવાનું છે. પ્રાથમિક સારવાર આવે છે. સ્થૂળતા એટલે કે જે ચરબી છે, મેદની અંદર એટલે ચરબીયુક્ત વ્યક્તિઓ છે એની અંદર કેટલીક બાબતો આવે છે. પ્રદૂષણ, હવા, હવે આ દરેક ચેપ્ટર છે ને, જો પ્રદૂષણ છે તો શારીરિક શિક્ષણની અંદર પ્રદૂષણનું શું મહત્વ છે, ઇફેક્ટ શું પડે છે એને સંબંધીને ચાલવાનું છે. પોષણ આવે છે, ધૂમ્રપાન, આલ્કોહોલ છે, વ્યસન કરતા હોય. 7મું છે રમત તાલીમ. રમત તાલીમ આ પણ ખૂબ જ અગત્યનું ટોપિક છે, આખું ચેપ્ટર છે. રમત તાલીમને લગતું છે, ટ્રેનિંગને લગતું છે. એની અંદરથી દરેક તાલીમ આની અંદર નો અભ્યાસ કરવાનો છે. શક્તિ છે, ચાલો, શક્તિ આવી જાય છે, સહન શક્તિ આવી જાય, ઝડપ આવી જાય છે, જે સમન્વય છે. ચાલો, આ આખું ચેપ્ટર છે. એને આપણે તમે પીડીએફમાં જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે. 8મું પ્રકરણ છે શારીરિક શિક્ષણમાં સંશોધનનું. જો હું કહેતો હતો કે સંશોધનનો એક ટોપિક આવે છે, એની અંદરના કેટલાક ટોપિકો છે. સંશોધનની સમસ્યાની ઓળખ ને આ બધા ટોપિક છે, સંશોધનના પ્રકારો છે, આ દરેક બાબતો આમાં અભ્યાસ કરવાની થાય ને એ છે પેપર 1 ની અંદર પણ ફાયદાકારક થતું હોય છે. સંશોધનમાં પ્રશ્નાવલી છે, અભિપ્રાયો, મૂલ્યાંકન છે, આ દરેક બાબત છે એની અંદર તમે અભ્યાસ કરવાનો થાય છે. પેપર 1 ની અંદર પણ એ ઉપયોગી થાય છે. ચલો, એની અંદર જો કોમ્પ્યુટર વિનિયોગ એટલે સંશોધનની અંદર કોમ્પ્યુટર આંકડાકીય પેકેજો છે, SPSS છે, અને આ બધા સર્ચ એન્જિનો છે, અને આ બધી માહિતી છે એ તમારે કવર કરવાની થતી હોય છે. એકમ 9 છે, એની અંદર કસોટી, માપન અને મૂલ્યાંકન. કસોટી, માપન અને મૂલ્યાંકન. કસોટી લેવાની છે, એનું માપન કરવાનું છે, અને પછી છેલ્લે એનું મૂલ્યાંકન કરવાનું છે. તો એની અંદર જુદી જુદી કસોટીઓ છે એનો પણ અભ્યાસ કરવાનો થાય છે, અને એની અંદરના જે માપદંડ છે, કસોટી હોય છે એને જો અહીંયા એન્થ્રોપોમેટ્રિક માપન આપેલું છે. આવી જુદી જુદી કસોટીઓ છે. ફૂટબોલ છે, હોકી છે, ટેનિસ, વોલીબોલ, બાસ્કેટબોલ, બેડમિન્ટનને લગતી કસોટીઓ છે એનો અભ્યાસ કરવાનો થાય છે. ચાલો, મનોવૈજ્ઞાનિક કસોટીઓ છે એનો પણ અભ્યાસ કરવાનો થાય છે. ચાલો, 10મું અને છેલ્લું ચેપ્ટર છે વ્યવસ્થાપન એટલે કે મેનેજમેન્ટ. સ્પોર્ટ્સ મેનેજમેન્ટ જેને કહેવાય છે, તો વ્યવસ્થાપનનું ચેપ્ટર આપેલું છે. એના સિદ્ધાંતો, શારીરિક શિક્ષણ અને રમતગમતમાં વ્યવસ્થાપનનું કાર્યક્ષેત્ર શું છે, સંસ્થાનો શું છે, કર્મચારીનું વ્યવસ્થાપન શું છે,
નાણાકીય વ્યવસ્થાપન શું છે, નિરીક્ષણ એની અંદર કરવાનું છે તો એની અંદર શું બાબત આવે છે. તો આ દરેક બાબતો છે એ આપણા 10 ચેપ્ટરની અંદર કવર થાય છે. તો આવી રીતે આવો ડિટેલ સિલેબસ છે એને તમે અભ્યાસ કરી શકો છો. શારીરિક શિક્ષણની અંદર કોઈ પણ મિત્રો તૈયારી કરે છે ખાસ આ ચેનલની અંદર સબસ્ક્રાઇબ કરી દે, ચેનલ સાથે જોડાઈ જાય, ગ્રુપની અંદર જોડાઈ જાય અને ખાસ કોમેન્ટની અંદર જણાવી દે કેટલા મિત્રો તૈયારી કરવા ઈચ્છે છે એ મુજબ આપણે તૈયારી છે ચાલુ કરાવવાના છીએ. પછી અંતે એવું ના બને કે આપણો પ્રયત્ન છે એ વ્યર્થ બની રહે. તો જેટલું પણ જ્ઞાન છે એનો પ્રસાર કરવા માટે આપણે તૈયાર છીએ. તમારા તરફથી શું અભિપ્રાય છે એ તમારે જણાવવાનું છે. તો આ આપણા શારીરિક શિક્ષણનો સિલેબસ હતો. ખૂબ જ ડિટેલ માહિતી તમારે જો આની અંદર અમુક એક લાઈનની અંદર તમને આપેલો હશે સિલેબસ, પણ એ લાઈનને તમારે પ્રૂવ કરવા માટે ખૂબ જ ડિટેલ જવું પડે છે. આની અંદરથી ખૂબ જ ડિટેલની અંદર માહિતી તમારે કવર કરવી પડે છે અને એમાંથી પણ પ્રશ્નો જે જૂના જોઈશું. આપણે શું કરશું, કોઈ પણ લેક્ચર છે એની પાછળ અગાઉ જે પૂછાણેલા છે એ છેલ્લે એને પણ કવર કરતા જઈશું, જેથી કરીને શું થશે કે ભાઈ આ ટોપિક આપણે સમજ્યા છીએ, એમાંથી આવા પ્રશ્નો પૂછાયા છે અને પછી હવે કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે એનું મૂલ્યાંકન તમે કરી શકશો. તમારી સ્વ મૂલ્યાંકન, જાતે મૂલ્યાંકન કરી શકશો. મારાથી જેટલી પણ હેલ્પ થશે એટલી હેલ્પ હું કરવાનો છું. તમારી કેટલી તૈયારી છે એ ખાસ જણાવી દેજો આજના વિડીયોની અંદર. બસ આટલું જ. જય હિન્દ.